ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રવિવારે રજાના દિવસે અંદાજે 2000થી વધુ યહૂદીઓ 8 દિવસના હનુક્કા તહેવારના ભાગરૂપે એકઠા થયા હતા અને બોન્ડી બીચના સમુદ્ર કિનારે જ્યારે આ ઉજવણી ચાલી રહી હતી ત્યારે લગભગ સાંજે 6:45 વાગ્યાની આસપાસ બે મુસ્લિમ હુમલાખોરોએ આ ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યા હતા। બંને શખ્સ એક જ વાહનમાંથી ઉતર્યા અને સાથે સાથે અંધાધૂંધ ગોળીબાર જ્યારે શરૂ કર્યો ત્યારે ત્યાં હાજર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ હુમલામાં એક બાળક અને 2 પોલીસ અધિકારી સહિત 29 થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને 16 થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું છે કે ગોળીઓનો અવાજ સાંભળતા જ આખા વિસ્તારમાં નાસભાગ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી। લોકો જીવ બચાવવા માટે ભાગતા હતા અને સમુદ્ર કિનારે ભારે રોકકળ જોવા મળી રહી હતી। સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયેલા છે અને તેમાં પણ એક એવો વિડીયો વાયરલ થયો છે કે દુનિયા આજે એ ઓસ્ટ્રેલિયન નાગરિકની સરાહના કરી રહી છે। એટલે કે એક આતંકીને પકડીને આ આતંકી પોતાની પાસે રહેલી રાઇફલમાંથી જ્યારે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે આ બાહોશ નાગરિક સીધો જ તેના પર કૂદી પડ્યો અને તેના હાથમાંથી આ બંદૂક છીનવી લીધી અને તેના પર ગોળી મારવાનું શરૂ કર્યું। આ બાહોશ જે નાગરિક છે તે પણ મુસ્લિમ છે, એટલે કે અહીં એક સિક્કાની 2 બાજુ જોવા મળી। આ જે હુમલાખોરો હતા તેમની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ ચૂકેલી છે, એટલે કે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે આવેલી બોન્ડી બીચ પર જ્યારે અંધાધૂંધ ગોળીબાર કરીને 16 લોકોને હત્યા કરનાર 2 આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી ત્યારે બંને આતંકીઓ પિતા પુત્ર હતા। 50 વર્ષીય સાજિદ અકરમ અને તેનો 24 વર્ષીય પુત્ર નવીદ અકરમે યહૂદીઓના તહેવાર હનુક્કાની ઉજવણી દરમિયાન દરિયા કિનારે એકઠા થયેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર વરસાવ્યો। આવો જોઈએ ઓસ્ટ્રેલિયન પીએમએ આ ઘટના બની ત્યાર પછી શું કહ્યું। Which should be a day of joy, a celebration of faith, an act of evil anti-Semitism, terrorism that has struck the heart of our nation. An attack on Jewish Australians is an attack on every Australian, and every Australian tonight will be, like me, devastated on this attack on our way of life. There is no place for this hate, violence and terrorism in our nation. Let me be clear, we will eradicate it. Amidst this vile act of violence and hate will emerge a moment of national unity where Australians across the board will embrace their fellow Australians of Jewish faith at this dark moment for our nation. Our police and security agencies are working to determine anyone associated with this outrage. Our agencies will provide you with factual updates as quickly as possible as they continue to emerge. The evil that was unleashed at Bondi Beach today is beyond comprehension, and the trauma and loss that families are dealing with tonight is beyond anyone's worst nightmare. Australians have had their lives cruelly stolen and many have been injured. For all Australians, our first thoughts are with those in the terrible early hours of their grief. મિત્રો, આ વાત તો હતી ઓસ્ટ્રેલિયન નાગરિક અને તેના પર થયેલા અંધાધૂંધ ગોળીબારની। આ યહૂદીઓ ત્યાં ભેગા થયેલા હતા બીચ પર અને જ્યારે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વેલ્સ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આ બંને નાગરિકોએ પોલીસને પણ ગોળી મારેલી છે। આ હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ ચૂકેલી છે। આ હુમલામાં જ્યારે 40 જેટલા લોકો ઘાયલ પણ છે અને તપાસમાં બહાર આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકી પિતા પુત્ર સધર્ન સી કોસ્ટ પર માછલી પકડવાના બહાને ત્યાં આગળ ગયા હતા અને હુમલા પછી પોલીસે સિડનીના પશ્ચિમ બોનીરિંગના નવીદના ઘરે જે ઘરને ઘેરી લેવામાં આવ્યું ત્યાંથી કેટલાક પુરાવા પણ મળ્યા છે। નવીદની માતાએ તો ત્યાં સુધી મીડિયાને કહ્યું કે તેનો પુત્ર બેરોજગાર હતો અને તે રોજનું રોજ કામ કરતો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મિસ્ત્રીનું કામ કરતો હતો, એટલે કે કારીગરનું કામ કરતો હતો અને તેણે રવિવારે આ ઘટના બની તે પહેલા માછલી પકડવા જઈ રહ્યા છીએ
તેવી વાત પણ કરી હતી. દર્શક મિત્રો, આ ઘટનાને દેશ અને દુનિયાના તમામ નેતાઓએ વખોડી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું તે જોઈએ. Before we begin, however, I want to just pay my respects to the people. Unfortunately, 2 are no longer with us. Brown University, 9 injured, and 2 are looking down on us right now from heaven. And likewise in Australia, as you know, that was a terrible attack, 11 dead, 29 badly wounded. And that was an anti-Semitic attack, obviously. And I just want to pay my respects to everybody. I must say in Syria also, we had an attack in Syria, and we had 3 great patriots terminated by bad people, and not the Syrian government. It was ISIS. Syrian government fought by our side. The new president fought by our side. But I just want to pay my respects to the families. We also had 3 injured, but 2 of them are already out of the hospital, and one's going to be okay. But we lost 3, so it was a rough day. But to Australia and the Prime Minister, to everybody that we know so well, we get along with so well, we have a great relationship. That's a terrible situation going on over there. Think of that. દર્શક મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિએ જે વાત કરી છે તેમાં એક દમ છે, કારણ કે આ હુમલાખોરોની ગાડીમાંથી LED અને ISIS નો ઝંડો મળી આવ્યો છે, અને આ બ્લાસ્ટ કરવાના જે સાધનો મળી આવ્યા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કનેક્શન પાકિસ્તાની હતું. પોલીસે ઘટના સ્થળેથી શંકાસ્પદના જે પુરાવા મળેલા છે તેમાંથી લાયસન્સવાળા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને સાથે સાથે જે બંદૂકનું લાયસન્સ હતું તેમાં એકમાત્ર એક જ બંદૂકનું લાયસન્સ હતું તેવું પણ પોલીસે જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે જો ISIS નો હાથ હશે આ હુમલાખોરો અને સાબિત થઈ જશે તો અમે આ હુમલાખોરોને કારણે ISIS પર હુમલો પણ કરી શકીએ તેમ છે. આવું તેમણે સત્તાવાર નિવેદન આપ્યું છે. યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં, અને આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની ઉંમર 10 વર્ષથી 87 વર્ષની વચ્ચેની છે તેવું પણ ઓસ્ટ્રેલિયન સરકારે જાહેર કરેલું છે. મિત્રો, જ્યારે આ ઘટના બની ત્યારે દરેક ભારતીયોના મનમાં પણ એ થયું હશે કે આવી જ ઘટના તાજેતરમાં આપણે ત્યાં પણ બની હતી. પહેલગામ હુમલો કેમ ભૂલાય? આ પહેલગામ હુમલો જમ્મુ કાશ્મીરમાં જ્યારે થયો ત્યારે દેશ અને દુનિયા સ્તબ્ધ હતી, કારણ કે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી, અને નિસહાય લોકો પર જ્યારે આતંકીઓ તૂટી પડ્યા હતા ત્યારે અનેક દીકરીઓના સિંદૂર પણ ભૂસાયા હતા. અને ત્યાર પછી જે ઇતિહાસ રચાયો અને ઓપરેશન સિંદૂર ભારત સરકારે અને આપણી છાતી ગજગજ ફૂલે તેમ ભારતની 3 સેનાએ જે રીતે આતંકી અડ્ડાઓનો ખાત્મો કર્યો તે પણ દુનિયા અને દેશની સામે છે. જે રીતે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર આ ઘટના બની અને ત્યાર પછી ધીરે ધીરે જ્યારે આ ઘટના દેશ અને દુનિયામાં અને દુનિયાના તમામ દેશોમાં પ્રસરી ચૂકી હતી ત્યારે ઇઝરાયેલના પીએમએ પણ આ ઘટનાને વખોડી હતી, અને સાથે સાથે ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ પણ આ ઘટના પછી શું કહ્યું તે સાંભળીએ. On August 17th, about 4 months ago, I sent Prime Minister Albanese of Australia a letter in which I gave him warning that the Australian government's policy was promoting and encouraging anti-Semitism in Australia. I wrote, "Your call for a Palestinian state pours full fuel on the anti-Semitic fire. It rewards Hamas terrorism. It emboldens those who menace Australian Jews and encourages the Jew hatred now stalking your streets. Anti-Semitism is a cancer. It spreads when leaders stay silent. It retreats when leaders act. I call upon you to replace weakness with action, appeasement with resolve. Instead, Prime Minister, you replaced weakness with weakness and appeasement with more appeasement. Your government did nothing to stop the spread of anti-Semitism in Australia.
You did nothing to curb the cancer cells that were growing inside your country. You took no action. You let the disease spread. And the result is the horrific attacks on Jews we saw today. We saw an action of a brave man, turns out a Muslim brave man, and I salute him, that stopped one of these terrorists from killing innocent Jews. But it requires the action of your government, which you're not taking. And you have to, because history will not forgive hesitation and weakness. It will honor action and strength. દર્શક મિત્રો, હવે વાત કરવી છે સુપર હીરોની. આ ગોળીબારની ઘટના જ્યારે બની ત્યારે એક આતંકી જે પોતાનો ધર્મ માટે જાણીતો હતો અને તે મુસ્લિમ ધર્મમાંથી હતો, પરંતુ બીજો એક વ્યક્તિ એવો હતો કે આ જ ધર્મમાંથી હતો, પરંતુ તેણે અનેક નાગરિકોના જીવ બચાવ્યા. અને જ્યારે ધડાધડ ગોળીબાર આ આતંકી કરી રહ્યો હતો ત્યારે પાછળથી તેના પર હુમલો કર્યો અને તેના હાથમાં રહેલી રાઇફલને છીનવી લીધી. આ સુપર હીરો અને તેની ચર્ચા આજે એકલા ઓસ્ટ્રેલિયામાં નથી, પૂરા વિશ્વમાં છે. એટલે એમ કહેવું પડે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. ભલે એક જ ધર્મમાંથી આવતા હોય, પરંતુ એક બચાવનાર હતો અને એક જીવ લેનાર હતો. દર્શક મિત્રો, આ જે નાગરિક જે હતો તેની ઓળખ પણ 43 વર્ષીય અહેમદ અલ અહેમદ તરીકેની થઈ ચૂકેલી છે અને લોકો આજે તેની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. તેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જે વિડીયો છે તેના પર અનેક કોમેન્ટ્સ આવી રહી છે અને કોઈ પણ પ્રકારના પોતાના હાથમાં હથિયાર વિના તેણે એકલા હાથે આ બંદૂકધારી આતંકીનો સામનો કર્યો અને તેની રાઇફલ પણ છીનવી લીધી હતી. અને અહેમદે હુમલાખોર સામે રાઇફલ પણ તાકી અને ગોળીબાર પણ કર્યો અને તે આતંકી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. અહેમદની વાત કરીએ તો અહેમદ ત્યાં ઓસ્ટ્રેલિયામાં ફળની દુકાન ચલાવે છે અને હુમલાખોરોને પકડવા માટે બહાદુર ભર્યું તેનું જે પગલું હતું તેને કારણે અહેમદના પગમાં 2 ગોળી પણ વાગી હતી. હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવેલો છે અને તેની સર્જરી કરવામાં આવી રહી છે, પરંતુ તે સ્વસ્થ પણ છે. અહેમદના પિતરાઈભાઈ મુસ્તુફાએ સ્થાનિક મીડિયાને પણ જણાવ્યું છે કે અમને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે હોસ્પિટલની અંદર, પરંતુ અમને એ આશા છે કે તેઓ ઠીક થઈ જશે અને તે ઓસ્ટ્રેલિયાનો નહીં, દુનિયાનો પણ 100% સફળ હીરો છે અને રિયલ હીરો છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પણ અહેમદ અલ અહેમદ અને અન્ય કેટલાક લોકોને હીરો ગણાવ્યા છે અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અહેમદને ખૂબ જ વખાણ કર્યા છે અને બહાદુર વ્યક્તિ ગણાવ્યું છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો, કારણ કે અમારા આ કાર્યક્રમથી અમે એ બતાવવા માંગીએ છીએ કે આતંકવાદનો કોઈ જ ધર્મ નથી અને આતંકવાદ માત્ર આતંકવાદ છે અને તેનો સફાયો કરવો પણ ખૂબ જ જરૂરી છે. બીજી એક ખુશીના સમાચાર એ આપવા છે કે મુંબઈ સમાચાર 19 જાન્યુઆરીથી પોતાની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતી વેબસાઇટ અને અંગ્રેજી વેબસાઇટ સાથે સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલની લોકપ્રિયતા જોઈને 19 જાન્યુઆરીથી અંગ્રેજી, મરાઠી અને હિન્દી યુટ્યુબ ચેનલ પણ લોન્ચ થઈ રહી છે. અમારા વાચકો અને દર્શકો સુધી ડિજિટલ સ્વરૂપે પહોંચવાનો આ એક પ્રયાસ છે અને આશા છે કે વાચકોને આ ગમશે, દર્શકોને પણ આ ગમશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.